હેલો દર્શક મિત્રો, આજે અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તમે જોયું હશે કે પક્ષી ઘણા કારણથી મળતા હોય છે, જેમ કે નેટવર્ક ટાવર, પ્રદૂષણથી મળતા હોય છે, પણ અમુક કારણો એવા છે કે જેમાં પક્ષીઓ મૃત્યુ પામે છે, જેમ કે ભૂખથી, પાણીથી અને તડકાથી, ગરમીથી એવી રીતે મળતા હોય છે। તમે જોયું હશે કે ઘણા લોકો તેમના માટે ચણ ને એવું બધું, ચબૂતરા ને એવું બધું બનાવતા હોય છે। આજે પણ અમે એક પુણ્યનું કામ કરવા જઈ રહ્યા છીએ। મારી જોડે એટલું બજેટ નથી કે અમે તેમના માટે ખાવા પીવાની સુવિધા કરી શકીએ, પણ અમે તેના નાનકડા સાધનથી તેનો ઉપયોગ કરીને તેના માટે ખાવા પીવાનું બનાવશું। અમે ગઈશ ના કામની વસ્તુઓથી તેમના માટે એક પાણી પીવા અને કે એમને રહેવા માટે, એમને ખાવા માટે જો જે ના કામની બોટલો હોય છે પાણીની, તેમાંથી બનાવવાના છીએ, જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાના છીએ। તો ગાઈસ વિડીયો પૂરો જોજો। તો જેમાં અમે પાણી નાખીને ચકલાને પાણી પીવા માટે બનાવવાના છીએ, તે અમારી પાસે 6 છે। આમાં ઓલું શું કહેવાય, ઓલું લગાવવાનું, આમાં દોડી, આમાં 3 બાજુ દોરડું લગાવીને આમ લટકાવી દેશે, જેમાં ચકલીઓ પાણી પી શકે। અને જેમાં શું કહેવાય, જેમાં ચકલીઓ માટે ખાવાનું ચણ મેળવાના છે, તે અમારી પાસે 5 છે। જે મારી પાસે છે તેને પડ્યા 5 છે અમારી પાસે, એટલે કે અમારી પાસે કુલ 11 વસ્તુઓ છે। ગાઈસ હવે અમે બનાવીએ। એક અમારી પાસે બની ગયું છે। Boy, on a real hesitation creeping in, but you look so good and I know what you're offering. Phone's lighting up, but I'm just gonna let it ring. Yeah, my phone's lighting up, but I'm just gonna let it ring. Is it the liquor in my system? My desire's not so real. Got me caught up in this rhythm. Draw me in and make me feel. Draw me in and make me feel. Draw me in and make me feel. મિત્રો, અમે ચકલીના ચણવાનું બનાવી દીધું છે। હવે અમે એને લગાવવા જઈ રહ્યા છીએ। તમે પણ વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, આને અમે એને ચાળવામાં લટકાવી દેશી અને એની અંદર પાણી અને તેમના ચણવા માટે જે ચોખા, ઘઉં અને તેમને ચણવા માટે જે સારી વસ્તુ એમને ખાઈ શકે તેવું, અને પછી જે પાણીના અમે કુંડ બનાવ્યા છે તેની અંદર પાણી ઉમેરી દઈશું। તો ચાળવે જઈને અમે તમને મળીએ। મિત્રો, આ જમીનના ઘરે એક છે જે તેમને બનાવેલું છે, તેની અંદર પાણી નથી, આપણે ખાલી પાણી નાખી દઈએ। આ દેખાય, આ રહ્યું દેખાય અંદર ગાઈસ, આની અંદર પાણી નથી, એની અંદર અમે પાણી ઉમેરી દેશી। ભરી ગયું, ઓલામાં જોતો એમાં શું એમાં પાણી તો મિત્રો, આપણે આમાં જમીનના ઘરે જે હતું તેની અંદર, જમીનના ઘરે જે પાણીનું હતું તેની અંદર આપણે પાણી ઉમેરી દીધું છે। હવે ચકલા પાણી પી લે છે। હવે અમે બહાર જઈને આપણે જે બનાવ્યું તેનો યુઝ કરીએ, ઠીક છે? મિત્રો, આ પહેલું છે તે અમે આ ઝાડમાં લટકાવી દેશી। બધા ઝાડ, આ ઝાડમાં અમે લટકાવી દેશી, જ્યાં આ ઝાડની આજુબાજુમાં જે પક્ષીઓ હોય તે પાણી પી શકે। અમે એક ઝાડવા ઉપર એક ચબૂતરો લગાવી દીધો છે। હવે જઈએ બીજા ઝાડવા પર। તો હવે મિત્રો, અમે બહાર જઈ રહ્યા છીએ। બારે જે હશે ઝાડવા તેની ઉપર લગાવી દેશી, અને ઘરે જઈને ચણ અને પાણી પણ લેતા આવીએ। તો ગાઈસ, અમે અહીંયા જઈને તમને મળીએ। અહીં અમારો સામાન લઈને અમે આવી ગયા છીએ આ કણે ચબૂતરો બાંધવા। તો મિત્રો, અમે આ ઝાડ ઉપર પાણી પીવાનું અને ચણનું લગાવવાનું।
જો ગાઈસ આમાં અમારા આપણા ચણ છે, જેની અંદર ચણમાં અમે લાયા છીએ ચોખા. આ બોટલમાં ગાઈસ પાણી છે. અમારી મહેનત માથે પડી. Don't wait ever down. Don't be smart, right up. Don't wait ever down. મિત્રો અમે બધું એક હારે લાવતા હતા એટલા માટે આ ગૂંચ થઈ ગઈ છે અને નીકળતા નથી, એટલે અમે એક જ ઝાડ પર આ બધા લગાવી દેવાના છીએ. ઠીક છે ગાઈસ. આમાં ને અમુકમાં પાણી ભરશે ને અમુકમાં ચણ નાખે. હારી જો આ ડાર થી હારી બોલશે ને લાવ છોડો એની હારી જો ઉપર એ નહીં ઓલી દાદી આઈ એ નામ લખો ને તો આપણી ચેનલ નું તો અમે લગાવી દીધું છે. હવે એની અંદર પાણી અને ચણ નાખશે. પાણી નાખવું ને થોડો તો બાય મિત્રો. આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ના ભૂલતા. અને આવા અમારા બીજા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવું ના ભૂલતા. કાલે એક બીજો વિડીયો પણ આવવાનો છે, તે જોવાનું પણ ના ભૂલતા. તો બાય ગાઈસ. અને આર્યું કામ પુણ્યનું કામ તમને ગમ્યું હોય તો કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા. બાય ગાઈસ. જય હિન્દ, જય ભારત.